નમસ્કાર દર્શકો, હું છું વિષ્ણુ મકવાના, કેમેરામેન કરણની સાથે. અને અહીંયા અમારી ટીમ આવી પહોંચી છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં. અને અહીંયા ઈડર એક એવું શહેર છે જે ધાર્મિકતા ભર્યું છે. અને અહીંયા ઈડર એક ઈડરિયા ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા એક સત્સંગ રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે સત્સંગ એક આધ્યાત્મિક સ્થળ હોય છે જ્યાં આત્મા અને પરમાત્માની ઓળખ કરવામાં આવે છે. આધ્યાત્મિકતા એટલે કે આત્મા અને પરમાત્માની ઓળખ કરવામાં આવે છે, જે તત્વદર્શી સંતથી ઓળખ થાય છે. એવી જ રીતે અહીંયા સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા અંદર કેવી વ્યવસ્થાઓ છે એના વિશે વિસ્તારથી જાણકારી મેળવીશું. બને રહો અમારી સાથે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દંડવત પ્રણામ સ્થળ બનાવવામાં આવ્યું છે, જે અહીંયા સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ છે એ દંડવત પ્રણામ કરે છે. અને અહીંયા આપણે આગળ જઈને જાણકારી મેળવીશું. જોઈ શકો છો સંત રામપાલજી મહારાજના એક દિવસે સત્સંગ છે. ત્યાં અહીંયા કેટલીક બહેનો પણ આવે છે જે વૃદ્ધ છે, અને કેટલાક ઘરના કામ હોય છે બધાને, તો પણ આજે એક દિવસે એમના ગુરુજીનો સત્સંગ સાંભળવા માટે આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બહેનો માટે અલગ લાઈન છે, ભાઈઓ માટે પણ અલગ છે. તમે જોઈ શકો છો અહીંયા. અને નાના નાના બાળકો જે અત્યારે રમવા કૂદવાની ઉંમર હોય છે એ અત્યારે સત્સંગ સાંભળવા માટે આવે છે. તો આ એક એવી વિશ્વની એવી પહેલ છે જે સંત રામપાલજી મહારાજના સમાજ સુધારના કાર્યમાં ખૂબ મોટું યોગદાન હોય છે. તમે જોઈ શકો છો અહીંયા વૃદ્ધ જે વધારે ઉંમરના હોય છે એ પણ અત્યારે સત્સંગ સાંભળવા માટે આવે છે. અત્યારે બધા જે એવું જ છે, ભૌતિકતાના લીધે ભાગદોડમાં જીવનમાં 21મી સદીની અંદર અત્યારે ભાગદોડ ભર્યું જીવન હોય છે, તો બધા પૈસા કમાવાની આડમાં જ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધા જ સંત રામપાલજી મહારાજના ફોલોવર છે, અને અહીંયા બધા સત્સંગ સાંભળે છે શાંતિથી. જોઈ શકો છો નાના નાના બાળકો જે ખૂબ જ એક સમાજ માટે ખૂબ જ સરસ ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે સંત રામપાલજી મહારાજ. સંત રામપાલજી મહારાજને આવી જે સમાજ સુધારણનું યોગદાન છે એ ખૂબ જ સારું છે. તમે જોઈ શકો છો અહીંયા બધા જે એટલી ભીડ છે સંત રામપાલજી મહારાજના જે સત્સંગમાં કે ઘણા બધા જે એમના અનુયાયીઓ છે બધા આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પ્રોજેક્ટરના માધ્યમથી સત્સંગ ચાલી રહ્યો છે. દર્શકો, અમારી સાથે બન્યા રહો. અને અહીંયાની આગળની જાણકારી અમારા સહયોગી રિપોર્ટર નિરંજન પંચોલા આપશે. અને અહીંયા જે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ છે એમના જે અનુભવો છે અને સત્સંગ વિશેની માહિતી એ આપશે. મારી સાથે બન્યા રહો. દર્શક મિત્રો, સંત રામપાલજી મહારાજના એક અનુયાયી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ચાલો એમને મળીને આપણે વધુ જાણકારી મેળવીએ. નમસ્કાર સર. નમસ્કાર. શું નામ છે તમારું સર? મારું નામ એનડી જોશિયારા તરીકે લૌકિકમાં દુનિયામાં મને જાણે છે, પરંતુ રામપાલજી મહારાજના શિષ્ય બન્યા પછી મારું નામ નાથાદાસ છે. સર, તમે ક્યાંથી આવો છો? હું હિંમતનગર ખાતે હાલમાં રહું છું, પરંતુ મારું મૂળ વતન છે ભિલોડા તાલુકાનું ચુનાખાણ ગામ છે. શું કરો છો સર તમે અત્યારે? અત્યારે તો હું નિવૃત્ત થયેલો છું. હું ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત રાજ્યમાં ખાતાના વડા તરીકે સેવાઓ બજાવી અને 2008માં હું નિવૃત્ત થયો છું. સર, આજે તમે અહીંયા કયા ઉદ્દેશ્યથી આવ્યા છો? આજે અહીં રામપાલજી મહારાજનો સત્સંગ છે, એટલે દર મહિને એક જિલ્લા કક્ષાનો સત્સંગ થાય છે. એ સત્સંગમાં દરેક સત્સંગમાં હું હાજરી આપું છું. જેમ તમે વાત કરી સર કે આજે ભારતની અંદર ભારત એક ધાર્મિકતાના પગલે ચાલેલો દેશ છે. બીજી રીતે જોવા જઈએ તો આપણે ગુજરાતની અંદર દરેક લોકો અલગ અલગ દેવી દેવતાઓને પૂજે છે, અને દરેક જગ્યાએ ધાર્મિક સ્થળોમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. પરંતુ એ જગ્યાએ જે કાર્યક્રમો થાય છે એ અને આજે તમે વાત કરી સંત રામપાલજી મહારાજના જે સત્સંગો થાય છે એમાં કેટલોક તફાવત જોવા મળે છે, કેટલુંક અંતર જોવા મળે છે. એ શું છે? રામપાલજી મહારાજનો જે સત્સંગ થાય છે અને દુનિયામાં બીજા ધાર્મિક પંથો છે એના જે સત્સંગો છે એમાં આસમાન જમીનનું અંતર છે. જે દુનિયામાં જે સત્સંગો બીજા દ્વારા થાય છે એમાં બધા ચીલા ચાલુ હોય છે, અને જે સત્સંગની ખરેખર જો માહિતી મળવી જોઈએ માણસોને, સત્સંગીઓને, એ માહિતી મળતી નથી. અને રામપાલજી મહારાજનું જે જ્ઞાન છે એ એકદમ શાસ્ત્રો આધારિત છે, એટલે એ પ્રમાણ સાથેનું જ્ઞાન છે. એટલે લોકો જ્યારે એમના સત્સંગને સાંભળે છે ત્યારે એમ કે ભાઈ એનાથી પ્રભાવિત થાય છે, અને એમનો ઉપદેશ લેવા માટે જાતે તૈયાર થઈ જાય છે. મેં ઘણા પંથોના સત્સંગોમાં હાજરી આપેલી છે. જેમ કે કબીરપંથીઓ છે, જૂના કબીરપંથીઓ, એમના સત્સંગમાં હાજરી આપેલી છે. વિષ્ણુપંથીના સત્સંગ થાય છે એમાં પણ હાજરી આપેલી છે. રામાનંદી પંથ છે,
એમાં બી મેં હાજરી આપેલી છે. અને એના સિવાય ઘણા બધા પંથોમાં સ્વાધ્યાય પરિવાર છે, એમાં પણ મેં હાજરી આપેલી છે. રામાનંદી જે પંથમાં જે સત્સંગ થાય છે એમાં ભજન કીર્તન સિવાય બીજું ખાસ કંઈ હોતું નથી. અને જે કંઈ વાણીઓ અને ભજનો કરવામાં આવે છે એનો કોઈ અર્થ કોઈ સમજાવતું નથી. એટલે નવા જે સત્સંગીઓ ત્યાં હાજરી આપે છે એમને બીજું કંઈ જ્ઞાન મળતું નથી. અને ચીલાચાલુ જે એમની ટીમ હોય છે એ લોકોને તો એમની ખબર છે. મેં આવા સત્સંગોમાં ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે કે જે કંઈ ભજન કે વાણી ગાઓ એનું એમ કે મારા જેવા નવા માણસો હોય તો એમને એનું જ્ઞાન થાય એના માટે 5 મિનિટમાં એનું ચર્ચા કરવામાં આવે અથવા તો માહિતી આપવામાં આવે. પણ એ લોકોના જવાબો એવા મળેલા છે કે અમને ગાતા આવડે છે પણ એનો અર્થ શું થાય છે ભજનનો એ અર્થની ખબર નથી. એટલે એ એમાં થોડોક આનંદ પૂરતું જ હોય છે. બાકી એનાથી બીજી કંઈ લાભ થાય કે એમાં કઈ રીતે એની પૂજા કરવી જોઈએ, કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એનું વિગતે જ્ઞાન આપવામાં આવતું નથી. અને એમાં કેટલાક સત્સંગીઓને પૂછીએ અને એમની ઇંતજારી તો હોય છે કે ભગવાન વિશે કંઈ માહિતી આપો, મોક્ષ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. તો એ વખતે એમના જે ગાદીપતિ ગુરુઓ હોય છે એ એમ કહે છે કે હવે બેસો તમારો જે ટાઈમ થયો નથી, તમે પાકા થાઓ ત્યારે તમને એમ કે આ મંત્ર આપવામાં આવશે. એટલે વર્ષો સુધી એ એમની હાથ નીચે એમની સેવા જ કર્યા કરે છે, એમને બીજો કોઈ લાભ મળતો નથી. અત્યારે જે મોક્ષ વિશેની વાત કરી તો મોક્ષની પ્રમાણ કઈ જગ્યાએ છે? હકીકતમાં આપણે જોવા જઈએ તો અત્યારે આ 21મી સદીની અંદર જે લોકો ચાલી રહેલા છે એમને મોક્ષ વિશે વાત કરીએ તો એમના પ્રશ્નો જ કંઈક અલગ પ્રકારના હોય છે. તો આ મોક્ષનું પ્રમાણ કઈ જગ્યાએ છે? મોક્ષ માટે મોક્ષની ઘણા બધા વાતો કરતા હોય છે, પણ મોક્ષ ખરેખર શું છે, મોક્ષ કોને કહેવાય, મોક્ષ કઈ રીતે મળે એનું જ્ઞાન મોટે ભાગે કોઈને હોતું નથી. અને મોક્ષ માટે ભગવદ્ ગીતા છે, વેદો છે, એમાં એનું પ્રમાણ છે જ કે મોક્ષ મળે એમ. પણ મોક્ષ માટે શું કરવું જોઈએ એની ક્લિયર કટ જ્ઞાન જે આપવામાં આવતું નથી. સિવાય કે રામપાલ મહારાજના પ્રવચનમાં એ બધું આવે છે. હું બ્રહ્માકુમારીઝની વાત કરું, 40 વર્ષથી હું એમાં હતો, તો ત્યાં તો મોક્ષ જેવું કંઈ છે જ નહીં. અને પુનઃજન્મની વાત બધી કર્યા કરે છે, પણ એમાં કોઈ શાસ્ત્રો આધારિત બ્રહ્માકુમારીનું જ્ઞાન નથી. જ્યારે રામપાલજી મહારાજ કહે છે કે મોક્ષ એટલે જન્મ મરણનો રોગ છે એ ટળી જાય, ફરી એમ કે ભાઈ ફરી પુનઃજન્મ ના થાય કોઈ પણ યોનિમાં, એને એમને મોક્ષ કહેવાય. દર્શકો બીજા પણ શ્રદ્ધાળુઓ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો. ચાલો એમને મળીને સત્સંગ વિશેની વધુ માહિતી લઈએ. નમસ્કાર સર. નમસ્તે સત્સાહેબ. શું નામ છે તમારું? ભરતદાસ. સર તમારું નામ શું છે? પ્રવીણદાસ. તમે ક્યાંથી આવો છો સર? ઈડર નેત્રામલી ગામથી. સર તમારું ગામ શું છે અને તમારું નામ શું છે? નેત્રામલી ગામ. તમારું નામ શું છે? દિનેશદાસ. સર અમારા દર્શકોને તમે જણાવો કે સંત રામપાલજી મહારાજની જે કંઈ ભક્તિ વિધિ છે, ભક્તિ લાઈન છે એ કેવી છે, અને સત્સંગ દ્વારા સંત રામપાલજી મહારાજ શું જ્ઞાન જગતમાં દર્શાવવા માગે છે, આપવા માગે છે, અને સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશો શું છે? સંત રામપાલજી મહારાજ વિશે જો કહેવા માંગુ તો સંત રામપાલજી મહારાજનો જન્મ 8 સપ્ટેમ્બર 1951ના હરિયાણાના સોનીપત ગામમાં થયો હતો. 17 ફેબ્રુઆરી 1988ના દિવસે તેઓ સ્વામી રામદેવાનંદજી મહારાજ જે કબીરપંથી છે તેમની મુલાકાત થઈ અને તેમને નામ દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ ઘણા વર્ષો પછી 1994માં સંત રામદેવાનંદજી મહારાજે તેમને નામ દીક્ષા આપવાનો આદેશ કર્યો. ત્યારથી તેઓ કબીરપંથનો જે સાચો કબીરપંથ છે તેને આગળ વધાવે છે અને નામ દીક્ષા આપવાનું કાર્ય તેમણે શરૂ કર્યું. સંત રામપાલજી મહારાજ 1994થી નામ દીક્ષા આપવાનું કાર્ય કરે છે. હવે જો સંત રામપાલજી મહારાજ શું નામ દીક્ષા આપે છે અને તેમના ઉદ્દેશ્ય શું છે તેના વિશે જો જણાવું તો સંત રામપાલજી મહારાજનો પંથ કબીરપંથી છે. તેઓ કબીર સાહેબનું જ્ઞાન આ દુનિયામાં આગળ વધારે છે. તેઓ એક પરમાત્માની અને આત્માનો ઉદ્ધાર કઈ રીતે કરવો તેના વાસ્તવિક મંત્રો શું કયા છે અને આ વાસ્તવિક મંત્રોનું પ્રમાણ ક્યાં છે તેઓ પ્રમાણ સહિત બતાવે છે. અને દરેક ન્યૂઝ ચેનલો પર પણ તેઓ આવે છે અને દરેક શાસ્ત્રોથી પ્રમાણિક જ્ઞાન આ દુનિયાને બતાવ્યું છે. આજે જોવા જઈએ તો દુનિયામાં બહુ બધા સંપ્રદાયો પંથો જોવા મળે છે, પણ કોઈ પણ પંથ અથવા કોઈ પણ ધર્મગુરુ આધ્યાત્મિક જ્ઞાન શાસ્ત્રોમાં પ્રમાણિત નથી બતાવી શકતો. સંત રામપાલજી મહારાજ એક જ એવા ગુરુ છે જેમણે પોતાનું જ્ઞાન શાસ્ત્રોથી પ્રમાણિત અને દરેક ઇન્ટરનેશનલ ન્યૂઝ ચેનલો ઉપર ખોલીને બતાવ્યું છે. અને તેમણે
શંકરાચાર્યોને પણ ડિબેટ માટે આમંત્રિત કર્યા હતા કે તમે આવો, આપણે સાથે બેસી અને ખરેખર સચ્ચાઈ શું છે દુનિયા અને ભક્તોમાં આપણે પહોંચાડીએ, જેથી ભક્ત સમાજનું જલ્દીથી કલ્યાણ થઈ જાય. હવે જો સંત રામપાલજી મહારાજના ઉદ્દેશોની વાત કરું તો સંત રામપાલજી મહારાજના ઉદ્દેશોમાં પહેલું તો એક નશા મુક્તિ છે. સંત રામપાલજી મહારાજનો જે શિષ્ય થાય છે તે કોઈ પણ દિવસ કોઈ નશો તો કરવો તો નશો તો દૂરની વાત છે, પરંતુ તેઓ કોઈને લાવીને પણ કોઈ વસ્તુ આપી શકતા નથી. બીજા નંબરમાં સંત રામપાલજી મહારાજના 11 આશ્રમો છે, તેમાં વર્ષના 6 સત્સંગોનું આયોજન થાય છે. તેમાં દર સત્સંગમાં હજારોની સંખ્યામાં દહેજ મુક્ત વિવાહ કરવામાં આવે છે. નશા મુક્તિ છે, વિવાહ છે, દેહદાન છે, રક્તદાન છે. પછી કોઈ જગ્યાએ દાખલા તરીકે બાઢ આવે છે તો સંત રામપાલજીના મહારાજના શિષ્યો ત્યાં પણ પહોંચી જાય છે અને રાશનનું વિતરણ કરે છે. તો સંત રામપાલજી મહારાજના ઉદ્દેશોમાં સંત રામપાલજી મહારાજ એવું પણ કહે છે કે ભાઈ આપણે લાંચ રૂશ્વત છે, ચોરી છે, જૂઠું ના બોલવું, આવા ઘણા ઉદ્દેશો છે જેના કારણે એક સ્વચ્છ માનવ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. કરી અત્યારે કે સંત રામપાલજી મહારાજના ઉદ્દેશ્ય વિશેની બધી વાત કરી, ખૂબ જ વખાણવા લાયક છે. પરંતુ અત્યારે થોડાક સમયથી કેટલાક મીડિયાવાળા સંત રામપાલજી મહારાજ વિશે કેટલોક દુષ્પ્રચાર કરી રહ્યા છે, એના વિશે તમારે શું કહેવું છે? મીડિયાની જો વાત થાય તો હવે આપણે મીડિયાને આપણે દેશ લેવલમાં દુનિયા લેવલમાં જોવા જઈએ તો મારા પાસે એક રિપોર્ટ છે જે હું તમને બતાવી શકું છું કે આજના દિવસમાં મીડિયા વર્લ્ડ રેકોર્ડમાં જો મીડિયાનું કોઈ રેન્કિંગ આવતો હોય તો 159 છે અને એની જો કોઈ કેલ્ક્યુલેશન છે તો 176માંથી મીડિયાનો નંબર ભારતની મીડિયાનો 159મો નંબર છે. એટલે જો 10ના એવરેજમાં જોવા જઈએ તો 10માંથી 9મો નંબર છે. આના ઉપરથી એ સાબિત થાય છે કે ભારતીય મીડિયા જૂઠનો જ પ્રચાર કરે છે. એકચ્યુઅલમાં મીડિયાનું કામ સચ્ચાઈ બતાવવાનું છે, પણ ભારતીય મીડિયા જૂઠા જ અને પોતાની ટીઆરપી વધારવા માટે લોકોને જેવું ગમે તેવું જ બતાવે છે. થોડા ટાઈમ પહેલા મીડિયાવાળાએ સંત રામપાલજી મહારાજના વિશે દુષ્પ્રચાર કર્યો હતો. તો સંત રામપાલજી મહારાજના ભક્તોએ તેમના વિરુદ્ધમાં બહુ કેમ્પેન ચલાવી હતી અને તેમને માફી પણ માગવી પડી હતી. અત્યારે પણ સંત રામપાલજી મહારાજનો હેશટેગ છેલ્લા 4 દિવસથી ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે કે ભ્રષ્ટ મીડિયા માફી માંગો. તો મીડિયાએ હવે જૂઠ પ્રચાર બંધ કરવાનો સમય આવી ગયો છે. નહીં આવે તો આ રીતે એમને બંધ કરાવવાનો. નમસ્કાર સત સાહેબ. શું નામ છે તમારું? પ્રવીણ દાસ. ક્યાંથી આવો છો? નેત્રામલી ઈડર તાલુકા. સર, તમે સંત રામપાલજી મહારાજ સાથે ક્યારથી જોડાયેલા છો? મેં અમે સત સાહેબમાં 2013થી જોડાયેલા છીએ. સર, તમારા એક સાથી મિત્ર તરફથી અમને જાણકારી મળી કે સંત રામપાલજી મહારાજ ઘણા એવા સામાજિક કાર્યો પણ કરે છે. તો આજે તમે 2012થી જોડાયેલા છો તો તમને ખબર જ હશે કે સંત રામપાલજી મહારાજ જે સામાજિક કાર્ય કરે છે એ વાત કેટલી સુધી સાચી છે? અમે 2012થી જોડાયેલા છીએ, એ તદ્દન વાત સાચી છે અને સમાજ સુધારકના રામપાલજી મહારાજના જે ઉદ્દેશો છે સાચા છે. જે મારા ભાઈઓએ જણાવ્યું તમને મીડિયાના તરફથી કે ભાઈ સમાજ સુધારકનામાં દહેજ મુક્ત શાદીઓ કરાવે છે, રક્ત શિબિરો કરે છે અને જ્યાં જ્યાં બહાર આવે છે દેશની અંદર તો રાશન પાણીની પણ સગવડ કરે છે. અમારા ભક્તો દરેક જગ્યાએ જઈ અને એમને રાશન પાણી પણ પૂરી પહોંચાડે છે. રામપાલજી મહારાજના શિષ્યો જ્યાં જ્યાં જઈને સમાજના સુધાર માટે પ્રયત્ન કરી રહ્યા છે, સમાજને એક સાચું જ્ઞાન આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રામપાલજી મહારાજનો ઉદ્દેશ એક જ છે કે ભક્તો દ્વારા દરેક ઘર ઘર પહોંચી અને પુસ્તક વિતરણ કરાવ્યા છે, સત્સંગનું આયોજન કરાવડાવે છે અને દરેક વ્યક્તિઓને સાચું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને એમના જે પુસ્તકનો આદેશ છે કે પુસ્તક વાંચો, ટીવી પર સત્સંગ આવશે, અમને જોડાવો અને તમે સમજી અને વિચારી અને રામપાલજી મહારાજનું જ્ઞાન ગ્રહણ કરો. અને આ સંસારની અંદર તમારો મેઇન ઉદ્દેશ ભક્તિ કરવાનો છે તો ભક્તિ કરો અને પાર પડો. ધન્યવાદ સર. સત સાહેબ. મિત્રો, એક બીજા શ્રદ્ધાળુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ચાલો એમને મળીને આપણે અહીંયાની સત્સંગની વ્યવસ્થા એ કઈ રીતે કરે છે એમના વિશે જાણકારી મેળવીએ. નમસ્કાર સર. સત સાહેબ. હજી શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? શૈલેષ ઈડર તાલુકો. સર, અમને જણાવો કે અહીંયા જે સત્સંગ થાય છે એ સત્સંગ મહિનામાં કેટલા વખત થાય છે અને અહીંયા જે શ્રદ્ધાળુ આવે છે ક્યાંથી આવે છે? માલિકના આદેશ પ્રમાણે મહિનામાં એકવાર સત્સંગ થાય છે જિલ્લાનો, અને એમાં અમારા ઈડર સાબરકાંઠા જિલ્લાના બધા જ ભક્તો લગવાય છે. ઓશીના પટ્ટો છે, મહેસાણા છે, ભિલોડા છે, હિંમતનગર છે, પ્રાંતિજ છે, આજે બધા તાલુકાના ભક્તો અહીંયા આવે છે અને સારો રસ દર્શાવે છે. સર, સત્સંગની અંદર વાત કરીએ તો ઘણી જગ્યાએ ત્યાં ભંડારાનું પણ આયોજન થતું હોય છે. તો એવા અહીંયા કોઈ ભંડારાનું આયોજન છે ખરું?
ભંડારનો આદેશ તો માલિક એવું છે કે અમે આટલા બધા ભક્તો આવે એટલે ચા અને બિસ્કિટ અમે આપીએ છીએ દરેક ભક્તોને. અને સત્સંગમાં બીજું શું જ્ઞાન આપવામાં આવે છે સર? સત્સંગમાં માલિકના આજે પ્રમાણે માલિક પોતે અમને કઈ રીતે શાસ્ત્રો ભક્તિ કરી, આટલી બધી ભક્તિ કરતા દુઃખ કેમ છો, આખો રસ્તો બતાવે, શાસ્ત્રોમાં બતાવીને અમે બતાવે છે. જેમ શિક્ષક સ્કૂલમાં ભણાવે કે ભાઈ આમ કરો આમ કરતો, માલિક શાસ્ત્રો ખોલી અને એમને બધું બતાવે છે, સારું જ્ઞાન આપે છે અમને. સર, અમારા દર્શકોને એક એ વાત પણ જાણવી છે કે એ જાણવા માગે છે કે અત્યારના સમય પ્રમાણે જો આપણે જોવા જઈએ તો જે નવયુવા પેઢી છે એમને પરમાત્મા ઉપર ભરોસો નથી કે ભગવાન છે સાકાર છે કે નિરાકાર છે એ પણ હકીકતમાં એમને ખબર નથી. એ પ્રશ્નાર્થ ચિહ્ન એમના મગજમાં હોય છે. બીજી વાત કરીએ તો પરમાત્મા કોણે મળ્યા છે એ સવાલ એમને હંમેશા થતો હોય છે. તો એના વિશે તમે અમારા દર્શકોને જણાવો. પહેલાં તો રામાનંદજીને મળ્યા હતા, એમને સતલોક પહેલે બધું બતાવ્યું કે સતલોક કેવું છે, કઈ રીતના શું આ બધી બતાવી એમને. અને આજનો યુવા પેઢી અંધશ્રદ્ધા માને છે, પણ ખરેખર શાસ્ત્રો આપણા છે, શાસ્ત્રો શું બતાવે કેમ છે, અજ્ઞાન છે. જો ઇન્ડિયાની જે ચેનલો આવે છે, માલિકના સત્સંગ આવે છે, સત્સંગ સાંભળે તો એમને ખ્યાલ આવે કે માલિકે બતાવે છે કેટલું સાચું છે ને કેટલું ખોટું, તો એમને ખ્યાલ આવે કે શું કરવું શું ના કરવું. ધન્યવાદ સર. સત સાહેબ. તો દર્શકો, આ હતી સંત રામપાલજી મહારાજના સત્સંગની એક ઝલક. અને આવી ઝલક માટે અમારી સતલોક ટીવી ગુજરાત પેજને લાઇક, કમેન્ટ, શેર અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકનના બટનને ક્લિક કરવાનું પણ ભૂલશો નહીં, જેથી અમારા જે દરેક वीडियो लिंक તમને સૌથી પહેલા મળતી રહે. ધન્યવાદ. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।